વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડના ભાગાકારનો ઉપયોગ કરી અને ભાગ પ્રવૃત્તિની મદદથી ગુસા શોધતે શીખ્યા. ત્યાર પછી યુક્લિડના ભાગાકારનો જે પૂર્વ પ્રમેય છે એના આધારે આપણે સાબિત કરવાના છે. આમ સિમ્પલ પ્રકારના છે, પણ થોડુંક આપણું લોજિક અને આપણે ગણતરી લખતે આવડે એ રીતે આપણે સાબિત કરવાનું છે. જોઈએ આપણે અહીં પ્રશ્ન મેં લખ્યો છે, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અયુગ્મ એટલે એકી સંખ્યા થાય. તો એવી એકી સંખ્યા લેવાની છે, એના પૂર્ણાંક ક્યુ માટે, કોઈ પણ એવી ધન પૂર્ણાંક સંખ્યા ક્યુ માટે જે અયુગ્મ એકી સંખ્યા છે, તો એના માટે એનું સ્વરૂપ શું મળે? 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 આ પ્રકારનું સ્વરૂપ હોઈ શકે. આનો મતલબ શું થયો કે આપણે જે કોઈ પણ જે સંખ્યાનો જે આપણે ભાગાકાર કરશું એ સંખ્યાને આપણે 6 વડે ભાગવાની છે. અહીંયા 6q આપેલા છે, 6q+1. ક્યુ એટલે કોષણ થાય, પાછળ એક આપેલા છે એ શેષ છે. હવે એકી સંખ્યા હોય અને આપણે 6 વડે ભાગીએ તો એની શેષ 1, 3 અથવા 5 પ્રકારના સ્વરૂપની હોઈ શકે. એ આપણે ચર્ચા કરવાની છે. અહીં આપણે સૌપ્રથમ કોઈ પણ એક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા ધારવાની છે. એ આપણે લઈ લેશું. ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે. અને બી બરાબર 6 લેશું. મતલબ કે આપણે 6 થી ભાગવાના છે એ સંખ્યાને. 6 વડે ભાગીએ તો આપણે શેષ શું મળી શકે? તો આપણે 6 વડે ભાગશું તો જે આપણે શેષ શું મળી શકે? જ્યાં આરની વેલ્યુ શું હોઈ શકે? 6 વડે ભાગીએ તો જે સંખ્યા વડે આપણે ભાગીએ એના કરતાં એક સંખ્યા ઓછી શેષ મળી શકે. કાં તો 0 મળી શકે, કાં તો 1 મળી શકે, કાં તો 2 મળી શકે, કાં તો 3 મળી શકે, કાં તો 4 અથવા 5. આપણે કોઈ પણ એક ધન અયુગ્મ પૂર્ણાંક એના માટે એ ધાર લીધો, બી વડે ભાગવાની છે. જો આપણે બી ની કિંમત 6 હોય, અહીંયા પ્રશ્નમાં 6 આપેલા છે એટલે આપણે બી બરાબર 6 લીધા. તો આપણું આર નું સ્વરૂપ આ હોઈ શકે, 0, 1, 2, 3, 4, 5. બરાબર. હવે જે તમને એની અહીંયા કિંમત આપેલી છે, તો આપણે જો 0 શેષ બચે તો કેવું સ્વરૂપ હોય? 1 શેષ બચે તો કેવું સ્વરૂપ મળે? 2 શેષ હોય તો કેવું સ્વરૂપ મળે? 3 સ્વરૂપ હોય તો 3 શેષ હોય તો કેવું સ્વરૂપ મળે? એ આપણે દર્શાવીએ. જો 0 શેષ હોય તો આપણું આ સ્વરૂપ શું થઈ જશે? 6q+0 થાય. 0 ન લખી તો પણ ચાલે. બરાબર. તો આપણે એ મળે. અથવા એ ન મળે, 6 વડે ભાગીએ તો બીજું કેવું સ્વરૂપ મળે? 6q+1 મળે. અથવા એ ન મળે તો 2 શેષ મળે. તો 2 શેષ મળે તો કેવું સ્વરૂપ મળે એનું? એ બરાબર. તો એ બરાબર કેટલા મળશે? 6q+2. અથવા કેવું મળે? એ બરાબર 3 શેષ હોય તો 6q+3. અથવા જો 4 શેષ હોય તો 6q+4. અથવા એ બરાબર 6q+5. આટલા સ્વરૂપ આપણે મળી શકે. આનો ભાગાકાર 6 વડે કોઈ પણ સંખ્યાનો કરી, 0 શેષ, 1 શેષ, 2 શેષ, 3 શેષ, 4 શેષ ને 5 શેષ. 6 શેષ ન બચે. 6 વડે 6 ભાગાકાર કરીએ તો કદી 6 શેષ ન બચે. બરાબર. આમાં તમે જોઈ શકો છો, આમાં એવી કઈ સંખ્યા છે કે જે આપણે 2 વડે વિભાજ્ય છે? અહીંયા આપણે અયુગ્મ ધન પૂર્ણાંક માગેલો છે. બરાબર. તો આની અંદર જેની શેષ બેકી સંખ્યામાં હોય એ 2 વડે વિભાજ્ય, એ સંખ્યા 2 વડે વિભાજ્ય હશે. તો અહીં એવી કઈ સંખ્યા છે? અહીંયા 0 છે એટલે બેકી સંખ્યાની અંદર આપણે ગણતરી કરીએ, 2 શેષ છે અને 4 શેષ છે. તો એ બધી શું હોય? 2 વડે વિભાજ્ય છે. તો અહીં 6q+2 અને 6q+4 એ 2 વડે વિભાજ્ય છે. અને આપણે પ્રશ્નની અંદર કીધું કે એ અયુગ્મ હોવાથી, તો એ અયુગ્મ હોવાથી એનો ભાગાકાર શક્ય નથી. અહીં એ અયુગ્મ હોવાથી એ બરાબર 6q અથવા એ બરાબર 6q+2 અથવા એ બરાબર 6q+4 શક્ય નથી અયુગ્મ હોવાથી. કારણ કે અયુગ્મ હોય તો એની શેષ એકી સંખ્યા બચે. અયુગ્મ એટલે એકી સંખ્યા થાય.
અહીં અને દરેકની અંદર શેષ કેવી છે, બેકી સંખ્યા બચે છે. તો બાકી જે બચી એ પ્રકારનું સ્વરૂપ એનું હોઈ શકે. આ સ્વરૂપ નથી તો બાકી જે બચ્યા 3 એ સ્વરૂપ હોઈ શકે. તેથી માટે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારે ની હોઈ શકે. 5 પ્રકારની જ હોય, એના સિવાય ન હોય. આપણે અહીંયા 6 વડે ભાગવાનું કીધું હતું. 6 વડે ભાગીએ તો આપણે 0, 1, 2, 3, 4, 5 શેષ મળે. પણ આપણે જો એનું સ્વરૂપ કેવું હોય, જો 0 શેષ મળે 6q બચે, 1 શેષ હોય 6q + 1 અથવા 6q + 2 અથવા 6q + 3 અથવા 6q + 4 અથવા 6q + 5 બને. પરંતુ અહીંયા અયુગ્મ ધન પૂર્ણાંક કીધું. અયુગ્મ એટલે એકી સંખ્યા એને ભાગીએ તો શેષ કદી બેકી સંખ્યા ન બચે. તો આ જે 6q + 2 કે 6q + 4 એ 2 વડે વિભાજ્ય સંખ્યાઓ છે, પાછળ શેષ છે, તો એ જવાબ શક્ય નથી. તો બાકી બચ્યું એ સ્વરૂપની જ હોઈ શકે. આમ સિમ્પલ જ ખાલી આપણે લખીને દર્શાવવાનું છે. તો આશા રાખું છું કે તમે સમજ્યા છો. આ ફોર્મેટની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે આવી રીતે સમજૂતી આપવાની રહેશે. 2 ગુણનો જ પ્રશ્ન હોઈ શકે તમને. વિદ્યાર્થી મિત્રો, આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય આધારે આગળ એક પ્રશ્ન જોયો ને, એવી જ રીતે હવે અહીંયા આપણે સાબિતી આગળ જોઈએ. યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો આપણું સૂત્ર શું છે? સામાન્ય રીતે a બરાબર bq + r છે ને, આ સ્વરૂપ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન છે, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. શબ્દ પકડજો ખાસ, ધન પૂર્ણાંકનો વર્ગ. કોઈ પણ ધન સંખ્યા હોય એનો વર્ગ કરવાનો હોય. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ m માટે, અહીં સંખ્યા m દીધી છે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. m માટે એનું સ્વરૂપ શું હોઈ શકે? 3m અથવા 3m + 1 સ્વરૂપ હોઈ શકે. આ સ્વરૂપ હોઈ શકે, કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. તો આપણે એ જ રીતે ધન પૂર્ણાંકને a ધારી લઈએ. ધારો કે a કોઈ પણ ધન પૂર્ણાંક છે. કોઈ પણ ધન પૂર્ણાંક છે. b શું થશે વિદ્યાર્થી મિત્રો? a ને આપણે ધન પૂર્ણાંક લીધો, b શું થાય? જે સાથે m સાથે સહગુણકમાં છે એ. તેથી b બરાબર શું થાય? 3. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય એના અનુસાર યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર આપણે સરખાવીએ. અહીંયા આપણે કીધું છે શું સ્વરૂપ? 3m અથવા 3m + 1 કીધું છે. m એટલે શું થાય? m ને આપણે q સાથે સરખાવી દઈએ. આ કિંમત આપણે 3 લઈએ, b ની કિંમત, તો શું થઈ જાય? b ની કિંમત આપણે જો 3 લેશું તો 3q, અથવા રિમાઇન્ડર તમને એક વખત 0 હોય ને એક વખત 1 આપેલી છે. 3m ખાલી આપેલા. 3m નો મતલબ શું થાય? કે અહીંયા શેષ કાંઈ નથી અને 3m + 1 છે ત્યાં એક શેષ છે. તો એના અનુસાર આપણું શું થઈ જશે સ્વરૂપ એનું? a બરાબર 3q અથવા a બરાબર 3q + 1 આ સ્વરૂપ થાય. જ્યાં q શું હોય? કોઈ પણ પૂર્ણાંક છે. જ્યાં q કોઈ પણ પૂર્ણાંક છે. બસ આપણે a ને ધન પૂર્ણાંક ધાર્યો. અહીંયા તમને 3m આપ્યું સ્વરૂપ, એટલે b ની કિંમત 3 થાય. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a ની કિંમત અહીં શું થશે? તમને સ્વરૂપ આપેલું છે 3m. m ની જગ્યાએ આપણે q સાથે સરખાવીએ, આના સૂત્ર સાથે સરખાવીએ તો 3q અથવા 3q + 1 સ્વરૂપનું થાય. q કોઈ પણ એક પૂર્ણાંક છે. હવે આપણે એના જે 2 પ્રશ્ન અહીં પૂછ્યા છે એના સાથે આપણે સરખાવવું. તો પહેલું આપણે લઈએ. જો આ પહેલી કિંમત આપેલી છે 3q, જો a બરાબર 3q, તો અહીં પ્રશ્નમાં શું કીધું? કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કીધું હોય. તો આપણે આ કિંમતનો આપણે વર્ગ કરશું. તો જો અહીં a નો વર્ગ કરીએ તો 3q નો પણ શું થાય વિદ્યાર્થી મિત્રો? વર્ગ થાય. 3q નો આપણે વર્ગ કરશું તો આપણે પરિણામ શું મળે? 3 નો વર્ગ 9q નો વર્ગ. બરાબર? 9q નો વર્ગ. હવે તમને એવું સ્વરૂપ રાખવાનું કે આપણે પરિણામ અહીંયા 3m મળવું જોઈએ. તો આની અંદર 3m તમે સરખાવી દેવાના. 3m સાથે સરખાવશો તો શું થશે? કે અહીંયા આપણે 12 3 સામાન્ય લેવાનું, કૌંસની અંદર શું બચશે?
હવે 3q નો વર્ગ બચે, આનો તમે ગુણાકાર કરી દો, 3 તેરી 9 q નો વર્ગ, બરાબર. આ જે સંખ્યા છે, આ સંખ્યા કોઈ પણ એક પૂર્ણાંક છે, એના માટે આપણે એમ ધારી શકાય. તો આની કિંમત શું થઈ જશે? 3m. આના માટે આપણે એમ ધાર લીધો, પાછળ લખી દેવાનો કે m બરાબર 3q નો વર્ગ. એ કોઈ પૂર્ણાંક છે, એ પૂર્ણાંક સંખ્યા આપણે કોઈ પણ ધારી શકીએ. આના માટે આપણે એમ ધાર લીધો, તો આપણે સ્વરૂપ શું મળ્યું? 3m, બરાબર. હવે જે તમને બીજું પરિણામ આપ્યું છે, એ બીજું પરિણામ આપણે જોઈએ. બીજું પરિણામ શું આપેલું છે? જો a બરાબર 3q વત્તા 1, બીજું પરિણામ આપ્યું 3q વત્તા 1. હવે આપણે એનો વર્ગ કરશું, એનો વર્ગ એટલે 3q વત્તા 1નો વર્ગ. તો પરિણામ શું મળશે વિદ્યાર્થી મિત્રો? આનો આપણે વર્ગ કરશું, 3નો વર્ગ 9q નો વર્ગ વત્તા 3q વત્તા 1 છે. ત્રણેયનો ગુણાકાર થાય, વિસ્તરણ કરે, 3 × 2 = 6q વત્તા 1. હવે આપણે જે બીજું સ્વરૂપ છે એ કેવું છે? એક 3m હતું, 3m આપણે મેળવ્યું, 3m વત્તા 1 છે, તો મતલબ 1 તો રહેવો જોઈએ. હવે આ જે બીજું પદ છે 3m મેળવ્યું, અને આ બે બાકીના જે બે પદ બચે એમાંથી આપણે સામાન્ય કાઢશું. અહીંયા 3m સ્વરૂપ આપેલા, તો કેટલા સામાન્ય કાઢવા પડે? 3 સામાન્ય કાઢવા પડે આપણે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે 3 સામાન્ય કાઢી લઈએ, તો કૌંસમાં શું બચશે? 3 તેરી 9, 3q અને 3 × 2 = 6, બરાબર. q સામાન્ય નીકળે છે, પણ આપણે q સામાન્ય નથી કાઢવાના, આપણે ફક્ત 3 જ સામાન્ય લીધા. અહીં 3q નો વર્ગ બચશે, 3 તેરી 9 થાય, 9q નો વર્ગ, અને 3 × 2 = 6q વત્તા 1, બરાબર. આ જે સ્વરૂપ એ કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા છે, તો આના માટે આપણે એમ લઈ શકીએ. તો આ સ્વરૂપ કે શું થયું? 3m વત્તા 1, જ્યાં m બરાબર 3q નો વર્ગ વત્તા 2q કોઈક પૂર્ણાંક છે. આપણે આ સ્વરૂપ લેવા માટે બાકીનું જે બચ્યું એ કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા છે, એ આપણે લઈ લેવાનું. તો આવી રીતે આપણે દર્શાવી શકીએ, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એના માટે કોઈ પણ ધન પૂર્ણાંક હોય એ m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય કોઈ પણ સંજોગોની અંદર. આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે m 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. આપણે જે સ્વરૂપ મેળવવાનું છે અહીંયા 3q અને 3q વત્તા 1 હતું, બરાબર. એ સ્વરૂપની અંદર મતલબ કે 3m ની અંદર આપણે એના માટે m કિંમત ધારી, તો એક કિંમતમાં ધારવા માટે આપણે એ પ્રમાણે સામાન્ય લઈ લેવાના. આમ ગણતરીની અંદર કાંઈ જ નથી, આ સ્ટેપ આપણે ફોલો કરવાના છે. આવા દાખલા હું તમને બીજા પ્રેક્ટિસમાં આપીશ વિદ્યાર્થી મિત્રો. આપણે જે ભાગાકારના પૂર્વ પ્રમેયને આગળ એક સાબિતી જોઈએ. હવે તમને બધાને ખ્યાલ હશે ભાગાકારના પૂર્વ પ્રમેયનું સૂત્ર શું છે? a બરાબર bq વત્તા r. એના આધારે આપણે એક બીજો પ્રશ્ન સાબિત કરીએ, તમને ખ્યાલ આવી જાય. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કીધો હોય. યાદ રાખજો, ધન પૂર્ણાંકનો ઘન. પાછલા દાખલાની અંદર ધન પૂર્ણાંકનો વર્ગ હતો. એનું સ્વરૂપ તમને આપ્યું હોય 9m વત્તા 1 અથવા 9m વત્તા 8, આ સ્વરૂપના હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 9 આપેલા છે. 9 એટલે શું થાય? તમને જે આપણે જે બી ની કિંમત અહીં 9 લેવા જશું, તો આપણે 0 થી કરીને 8 સુધી એની શેષ બચી શકે, ઘણું લાંબુ સ્વરૂપ થઈ જાય. તો 9 ના અવયવ 3 તેરી 9 થાય ને, તો આપણે 3 પણ લઈ શકીએ. તો આપણે 3 સ્ટેપની અંદર જ ગણતરી કરવી પડે. અહીંયા 3 સ્ટેપની અંદર ગણતરી કરશું, એની શેષ આ હોઈ શકે, એનું સ્વરૂપ એ આપણે જોવાનું હોય. તો ચલો આપણે ગણતરી કરીએ. આપણે પેલું ધારી લઈએ, ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે. હવે એ ને કોઈ પણ ધન પૂર્ણાંક લીધો છે, અને બી બરાબર શું લેશું? મેં તમને હમણાં કીધું કે આપણે જે 9 નહીં લે, બી ની જગ્યાએ શું લેશું? એને 3 આવે પાડીને બી ની કિંમત 3 લેશું. 3 સ્ટેપમાં થઈ જાય દાખલો, એટલે 3 છે. તો ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એનું સ્વરૂપ શું થશે? યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય
અનુસાર એનું સ્વરૂપ શું થઈ જશે? એ બરાબર, જો આપણે 3 લેશું બીની કિંમત, તો કાં તો અહીંયા આપણે 3Q અથવા બીજું સ્વરૂપ શું થઈ જશે? અહીંયા 3 લેશું તો એ બરાબર 3Q વત્તા 1, અથવા ત્રીજું સ્વરૂપ શું થઈ જશે? અહીંયા 3 લેશું તો 3Q વત્તા 8. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? સોરી, બીજું સ્વરૂપ આપણું ત્રીજું સ્વરૂપ 3Q વત્તા 8 સ્વરૂપનો. તો આપણે 3 લીધા બીની કિંમત, તો કાં તો શેષ શું હોઈ શકે? 0, એટલે આપણે અહીંયા વત્તા નથી કર્યા. અથવા તો શેષ કેટલી હોઈ શકે? 1. અથવા તો શેષ કેટલી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? 2. 3 લીધા એટલે જો આપણે 9 જ રાખીએ તો આપણે શેષ 8 સુધી લેવી પડે, ઘણી લાંબી ગણતરી થાય. એટલે આપણે એની કિંમત બી બરાબર 3 લીધા, એટલે શેષ કાં તો 0 હોઈ શકે, કાં તો 1 શેષ હોઈ શકે, કાં તો 2 શેષ હોઈ શકે, જ્યાં Q શું હોય? કોઈ એક પૂર્ણાંક સંખ્યા છે. કોઈ એક પૂર્ણાંક છે, બરાબર. હવે આપણે પ્રથમ સ્ટેપ લઈએ. પ્રથમ સ્ટેપ, જો a બરાબર 3Q હોય તો હવે અહીંયા શું કીધું હોય? ધન પૂર્ણાંકનો ઘન કીધું હોય, તો આનો આપણે ઘન કરીએ તો a નો ઘન બરાબર 3Q નો ઘન. 3Q નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 3 નો વર્ગ ઘન કેટલો કરશે? 3 તેરી 9 તેરી 27 થાય ને, તો 27Q નો ઘન થાય. હવે આપણે જે સ્વરૂપ દીધું હોય આ સ્વરૂપ મેળવવાનું હોય, 9m વત્તા 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8. 9m કીધા તો 27 ને આપણે 9 વડે ભાગી શકશું. તો આપણે 9 વડે ભાગશું તો 9 ને કેટલા વડે ગુણવા 27 મળશે? 3Q નો ઘન. તો આપણે 9 ની જગ્યાએ આની કિંમત આપણે m લઈ લેશું, તો આપણે સ્વરૂપ શું મળી જાય? 9m. 9 તેરી 27Q નો ઘન થયા, તો 27Q નો ઘન થયા. આની કિંમત આપણે m લઈ લેશું, તો આપણું સ્વરૂપ શું મળ્યું? 9m, જે m બરાબર 3Q નો ઘન એ કોઈ પૂર્ણાંક છે. એટલે પ્રથમ સ્ટેપ થયું 9m. હવે બીજું જે પદ એનો આપણે ઘન કરીએ. જો a બરાબર શું હોય? 3Q વત્તા 1. 3Q વત્તા 1 આનો ઘન. આનો ઘન કરતે પેલો આવડો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 9મા ધોરણની અંદર તમે શીખી ગયા છો. અહીં રફ વર્ક કરું છું, તમને પરીક્ષાની અંદર જરૂર નથી પણ શીખવાડવા માટે કે 3Q વત્તા ઘનનો વર્ગ કેવી રીતે થાય. તો પ્રથમ અવયવ ખાલી સમજાવવા માટે લખું છું. પ્રથમ પદનો ઘન થાય, ત્યાર પછી બીજા પદનો ઘન થાય, ત્યાર પછી 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, અને 3 આખો કૌંસની અંદર લખી દેવાનું, પૂરો કૌંસ. તો 3 તેરી 9 તેરી 27Q નો ઘન, 1 નો ઘન 1 થાય. આનો આપણે ગુણાકાર કરશું, 3 તેરી 9Q થયા. 9Q એક સ્ટેપ વધારી નાખું, તમને ખબર પડે. 9Q અને એને 3Q વત્તા 1 વડે આપણે ગુણશું, એટલે આને આવડે પડે 27Q નો ઘન વત્તા 1 વત્તા 9 તેરી 27Q નો વર્ગ વત્તા 9 એકા 9Q. આ એને આવડે પડે 27Q નો ઘન વત્તા 1 વત્તા 27Q નો વર્ગ વત્તા 9Q. એના અવયવ પડે. આપણે ક્રમમાં ગોઠવી લઈએ તો એના અવયવ શું થઈ જશે? જો આપણે ઘન કરીએ, એનો ઘન બરાબર પ્રથમ સ્ટેપની અંદર આપણે ખાલી અહીંયા લખવાનો હોય ઘન, નીચે સ્ટેપમાં આપણે ઘન કરશું. એ બરાબર 3Q વત્તા 1 હોય તો હવે 3Q વત્તા 1 નો ઘન, તો એનો ઘનનો આપણે અવયવ આ પાડે આપણે 27Q નો ઘન. પેલો Q નો ઘન લખ્યો, પછી Q નો વર્ગ વાળું પદ લખ્યું, તો 27Q નો વર્ગ, પછી Q વાળું પદ 9Q વત્તા 1. હવે આપણે જે સ્વરૂપ મેળવવાનું છે 9m વત્તા 1 મેળવવાનું છે. તો 1 તો વત્તા આપેલા જ છે, તો હવે આપણે સામાન્ય કાઢવા છે. આ 3 પદમાંથી 9 સામાન્ય નીકળવા જોઈએ, તો 9 સામાન્ય નીકળે છે. જો તો 9 સામાન્ય કાઢી લેશું. Q સામાન્ય નથી કાઢવાના. અહીંયા 9 તેરી 27 થાય, 3Q નો ઘન વત્તા અહીંયા 9 તેરી 27Q નો વર્ગ, 9Q 9 સામાન્ય કાઢી લે તો ફક્ત બચ્યા Q વત્તા 1. હવે આના બરાબર m લઈ લેશું, તો શું સ્વરૂપ થઈ ગયું? 9m વત્તા 1. આપણે જે આ સ્વરૂપ મેળવવાનું છે એ તો 9m વત્તા 1 છે, જ્યાં m બરાબર 3Q નો ઘન
વત્તા 3q² વત્તા q કોઈ પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો સમજ્યા ને? ત્યાર પછી ત્રીજો સ્ટેપ. ત્રીજામાં તમને 9m વત્તા 8 આપેલા છે, બરાબર. આપણું અહીંયા સ્વરૂપ શું છે? a બરાબર 3q વત્તા 2. ચલો એનો ઘન કરીએ આપણે. કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરવાનું કીધું, દરેક વખતે આપણે ઘન કરવાના છે. 3q વત્તા 2 નો ઘન. આનો ઘન શું થશે? તરત અહીંયા આપણે ફટાફટ કરી લઈએ રફ વર્ક. તો પ્રથમ પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, આખો કૌંસની અંદર લખી દેવાનું. 3q વત્તા 2. આપણે 9મા ધોરણની અંદર આ શીખ્યા હતા. 3 તેરી 9 તેરી 27 q નો ઘન વત્તા 2 દુ 4 દુ 8 વત્તા 3 તેરી 9 9 દુ 18q 3q વત્તા 2 આપણે બીજા સ્ટેપમાં ગુણી તો 27q નો ઘન વત્તા 8 વત્તા 18 તેરી 54 q નો વર્ગ વત્તા 18 દુ 36q. ક્રમમાં ગોઠવી દઈએ આને તો આના અવયવ શું પડશે? તો પહેલો 27q નો ઘન પછી વર્ગવાળું પદ વત્તા 54q નો વર્ગ પછી q વાળું પદ ફક્ત 36q વત્તા 8. આ પદ બચ્યું. આપણે જે સ્વરૂપ મેળવવાનું છે શું છે? 9m વત્તા 8 સ્વરૂપ છે. તો 8 તો અહીંયા ઓલરેડી આપેલા જ છે. તો હવે આપણે આ 3 પદમાં સામાન્ય લેવાના. 3 પદમાંથી 9 સામાન્ય નીકળવા જોઈએ. તો 9 સામાન્ય નીકળે છે. તો 9 સામાન્ય કાઢી લેશું. તો અહીંયા કૌંસમાં શું બચશે? 9 તેરી 27 3q નો ઘન થયો. 9 6 54 થાય. 6q નો વર્ગ 9 ચોક 36 થાય. 4q વત્તા 8. હવે આના બરાબર આપણે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ તો આ 9m વત્તા 8, જે 9m વત્તા 8 આપણે સ્વરૂપ મેળવવું તો એ મળી ગયું. તો શું થઈ ગયું? જ્યાં m બરાબર 3q નો ઘન વત્તા 6q નો વર્ગ. આપણે અહીં m ની કિંમત 3q નો ઘન વત્તા 6q વત્તા 49 4q ની જગ્યાએ આપણે m લઈ લીધા. તો m ની કિંમત શું થઈ ગઈ? 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q. કોઈ પૂર્ણાંક છે. તો આમ આપણે કોઈ પણ ધન પૂર્ણાંકનું મૂલ્ય 9m વત્તા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં આપણે મેળવી શકીએ. આમ કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવા અલગ અલગ રીતના દાખલા છે. આપણે આ તમને હું પ્રેક્ટિસ માટે આપીશ, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થોડાક સમજવા અઘરા છે. આપણે નોર્મલ દાખલા કરતાં થોડુંક અલગ હોય. ગણતરી નથી આની અંદર. થોડીક આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને પદ ગોઠવતે આવડવા જોઈએ આપણે. આશા રાખું છું કે તમે સમજ્યા હશો. હું તમને પ્રેક્ટિસમાં દાખલા આપીશ. નહીં આવડે તો હું તમને ફરીથી એમની સમજૂતી મોકલાવીશ. ઓકે.